આ બસ એમ પાછળ જવા દે. કાલ સીટ રહી ગયા હતા. છાસ માં છેલ્લે રાખો છાસ. બસ અહીંયા અમિતભાઈ એટલે બધા દૂર નહીં. આ બસ ત્યાં રાખો. છાસ માં માખણ બહુ છે જો. આ થોડું કામ જો આ માખણ કાઢી લેવાય. બસ ઘી બનાવે ઘી નહીં એમને સીધું રોટલીમાં ચોપડી નાખાય. અહીંયા રાખજો ત્રણેય અહીંયા છેલ્લે અહીં રાખજો. બસ હાલો વચ્ચે ચેવડો. ધ્રુવિસાની આવ્યા છે ને ક્યાં છે? હા આવ્યું એ આવ્યું. એક છાસમાં ટેબલ જવા દો. આમ જો આમ જો એને અંદર રખાય. પ્રીત ત્યાં બેઠો બેઠો આપે. આ ગ્લાસ પડી ગયા પેલા લઈ લ્યો. અમિતભાઈ ગ્લાસ પડી ગયા લઈ લ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીં બેસ જાવ હાલો. એક ચેવડાય બેસ જાવ, એક પૂરિયા બેસ જાવ. તું છાસે બેસ જા હાલ. પેલા જો થોડું થોડું આપજો, ભલે બીજી ત્રીજી વાર લેવા આવે પછી વધારે છે એટલે પાછળ મૂક દે. એ લાઈન કરો, અહીંથી લાઈન કરો, અહીંથી આ કાકાની પાછળ લાઈન કરો. બસ હા બસ બધા લાઈન માર્યો હો. બધાને જમવા મળશે પણ લાઈન કરજો. ત્યાંથી લેતા જાજો ડીશ. બધા એક સિંગલ લાઈન કરો. હા બસ એમ. અમિતભાઈ લાઈન કરાવો. સિંગલ લાઈન કરાવો. બધાને આપશું હો. બધા આ બાળકને પેલા જવા દો. સીમા ઓર નાની છોકરીને પેલા લઈ લે. હા બસ એને લઈ લે પેલા. બસ એ બેન લાઈનમાં વહી જાવ. બેન એ બેન લાઈનમાં વહી જાવ હો. બધાને મળશે. ભલે ને રે ભલે એમાંય ભલે ને રે ગમે એ સાઈડ. પ્રીત તું આમનો રે પ્રીત. આ ભાઈને એક ડીશ કરીને દઈ દે. ગ્લાસ કાઢજો. એરિયા બહુ એટલા કાઢજો. આ બોટલ લઈને આવજો છાસ નહીં. રોજે બોટલ રાખજો. અમારી પાસે ગ્લાસ છે ને ત્યાં સુધી આપશું. હા બસ લાઈનમાં લેવડાવો કાકા. ના આ બધા બેનો પાછળ લાઈનમાં આવી જાઓ. હમણાં દેવો. આ ભાઈને પેલા આપી દો. એને છાસ ભર દેવી હતી બોટલ. હા એ રહી રોજ લઈને આવે છે. કાંઈ વાંધો નહીં, પ્રેમથી જમો તમ તાર પણ લાઈનમાં. અમિતભાઈ તમે વચ્ચે ઉભા રહ્યો તો લાઈન આમ બરોબર જ રહે. તમે એક લાવો કઈક. ના તમે લેતા આવો. ડીશ કા લેવી પડશે તો તમે લેતા આવો. ખાલી ચેવડો જોતો હોય તો કઈક એમ વચ્ચેથી નહીં બેન. લાઈનમાં આવી જાઓ ગમે તે હોય બધાને લાઈનમાં. એક વાર નહીં 3 વાર જમજો. અને જમીન કચરા ને તમારે આ ડીશ છે ને કચરા ટોપલીમાં નાખજો. ડસ્ટબિનમાં કચરાની ટોપલીમાં નાખજો ડીશ. ક્યાંય કોઈની ડીશ રેવી ન જોઈએ.
ના ના બેન, બધા લાઈનમાં જ. પેલા એટલે જમી લ્યો, પછી લઈ જાજો. જમી લ્યો એટલું, તમે 3 વાર લેવા આવજો. બોટલમાં આજ ફરાળ હોય, 11 છે ને એટલે. આ છોકરીને આપો, આને આપો, નાનીને આપો, ડીશ આપો. એને શાક થોડું નાખજે એટલે બગડે નહીં. અમિતભાઈ ઓલા ભાઈને દયાવણ ડીશ 2 હાથ ભાંગલા છે ભાઈને. એ ભાઈ ન્યા બેઠા રહ્યો, આપી જાય છે. અમિતભાઈ છાસઈ લેતા જાઓ. તો આમ બેઠા ઈ ભાઈ. જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે આ લોકોને જમાડવા છે તો અવશ્ય કોલ કરજો. મારો નંબર છે 981719 923. અને બાળકોને જમાડવા હોય તો પણ કોલ કરજો. તમારે યથાશક્તિ આ ગ્રુપ આપણે એક લિંક કાલે મૂકી છે કે મહિને તમે 10-20 જે પણ દાન આપવા માંગતા હો અને એ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો એ લિંક આપેલી છે, જોઈન્ટ થઈ જાજો કે હું દર મહિને આટલી સેવા આટલી મદદરૂપ થઈ શકશો એમ. એટલે જે પણ જોડાવા માંગતા હોય તો એ લિંકમાં જોઈન્ટ થઈ શકશો. અને એ લિંકનો એક જ હેતુ છે કે આપણે બધા સાથે મળી અને ખૂબ સેવા કરી. એટલે કાલ મેં સાંજે જ લિંક મૂકેલી છે, અથવા કોઈને ખબર ન હોય તો એકાબીજા આપી દેજો. અને ક્યાં સિટીમાં હોય છે બેન? રાજકોટ. આ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં. અને બપોર પછી ઝૂંપડપટ્ટીમાં બધા બાળકોને ત્યાં હોય છે. એટલે કન્ટિન્યુ આપણું અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. આટલા લોકો તમે જુઓ, આ બિચારાઓની બહારગામથી આવ્યા હોય અને તાત્કાલિક ઇમરજન્સી હોસ્પિટલ જવાનું થયું હોય તો કાંઈ લીધા વગર નીકળ્યા હોય. એટલે આપણે બધા સાથે મળીને એક જ ધ્યેય છે મદદરૂપ બની. તો જે પણને ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તમે જોડાઈ શકો છો, બેન હોય કે ભાઈ હોય. અને તમે યથાશક્તિ એમાં મદદ કરી શકો છો, ભલે 1 રૂપિયાની કે તમારી યથાશક્તિ. તો એ લિંકમાં જોઈન્ટ થઈ જાજો ને ખૂબ શેર કરી દેજો. જેની પાસે લિંક હોય ને તે બધા એકાબીજાને, અને એકાબીજા એમ સાંકળ બની અને સેવા કરી. આપી દે. અમિતભાઈ ચક્કર મારજો, કોઈ ડીશ ન મૂકે હો. બધે ચક્કર મારજો, લઈ ભલે જાય. જમવાનું ભલે લે પણ ડીશ ક્યાંય મૂકીને ન જતા. તમે પણ જો આ હોસ્પિટલે આવતા લોકો બધા તમે ઝૂંપડપટ્ટી બાળકોને જમાડી છે એમાં પણ મદદ કરવા માંગતા હો તો મારો નંબર છે 981719 923. અને સાથે મળી અને એકાબીજાની મદદ કરી. આ ગામડેથી આવ્યા હોય ને એ લોકોને વધારે આપો. ભલે લઈ લો બેન, તમતાર લઈ લો. ગામડાવાળાનો ખોરાક હોય, એ લોકોનો ખોરાક હોય એટલે.
ચાલો થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. અને સાથે મળી ખૂબ સેવા કરી અને ભૂખ્યા સુધી આપણું ભોજન પ્રસાદ પહોંચાડી. એટલે તમે બધા પણ ઓનલાઈન જોવો છો, શેર કરો, એ સેવા જ છે. ભગવાન તમારી પર પણ ભગવાનને પ્રાર્થના કરો ખૂબ રાજી થાય અને તમને પણ ખૂબ શક્તિ આપે અને ખૂબ સેવા કરો તમે બધા પણ. તો એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. આજે નિર્જળા એકાદશી, ભીમી એકાદશી નિમિત્તે બધા જીવના હરેક માણસના હૃદયમાં જીવમાં ભગવાન જ હોય છે. તો હરેક જીવને મારા દંડવત પ્રણામ અને જય સ્વામિનારાયણ વંદન અને ભગવાનના ચરણોમાં પણ વંદન. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. અને આ એક વાત કહું તમને કે જો એકાદશી કોઈ ન રહેતા હોય ને તો એવું હું તમને ફોર્સ નથી કરતી, પણ એકાદશી તો અવશ્ય કરવી જોઈએ. બધા શાસ્ત્રમાં છે, એવું નથી કે સ્વામિનારાયણમાં છે, બધા શાસ્ત્રમાં છે કે 10 ઇન્દ્રિયોને 11 મુમન. ભલે તમે 5 વાર ફરાળ કરી લો, ન રહી શકતા હોય, ઘણાને તકલીફ હોય તો 5 વાર ફરાળ કરી લેવાનું. જે આપણને અન્ન ખાવાથી પાપ લાગતો હોય ને પાપ ન લાગે. તો આપણને હમણાં મેલેરિયા થયો હોય તો કેમ એક દિવસ આપણે ડૉક્ટર એમ કહે કે આ નહીં ખાવાનું તો કેમ એક દિવસ રહી છે. તો ભગવાનને રાજી કરવા જે જીવ કદાચ સક્ષમ ન હોય તો ન રહી શકતા હોય, પણ ક્યારેક એવી એકાદશી રહેજો કે મારા દેશ માટે, કે જે એકાદશીનું ફળ હોય ને હું મારા દેશને આપું છું. કે તમારી જે યથાશક્તિ એવી રીતના તમે પણ એકાદશી કરો અને ભગવાનને રાજી કરો એવી પ્રાર્થના કરું છું. જો તમે ફોર્સ કોઈને નથી, પણ તમારા એમ થાય મનને કે મારે કરવી છે એકાદશી તો અવશ્ય કરવી જોઈએ. અને ભગવાનને રાજી કરવાની એકાદશી, ભગવાનને રાજી કરી આપણા દેશ માટે કે હું આજે એકાદશી કરું છું તો મારા દરેક દેશવાસીને સુખી કરજો. તમે એનું ફળ એને પણ આપી શકો છો. જો આપણે કંઈક કર્યું હશે તો કોઈને આપી શકશું ને. તો ઘણા શાસ્ત્રમાં કીધું છે કે 8 થી 80 વર્ષ સુધી એકાદશી તો કરવી જ જોઈએ. પણ તમારી ઈચ્છા હોય અને તમને એમ થાય કે ભગવાનને રાજી કરવા, આપણા દેશને સુખી કરવો, એના માટે કે તમારા કોઈ અંગત કાંઈ ભગવાન પાસે કાંઈ તમારી પ્રાર્થના હોય એ માટે એકવાર એકાદશી કરીને ભગવાનને કહેજો. જોજો ભગવાન હરેકના જે સંકલ્પ હશે ને પૂરા કરશે. અને બધાના ચરણોમાં પ્રાર્થના, દંડવત પ્રણામ, કેમ કે હરેક જીવમાં ભગવાન હોય છે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.